કૃષિ સંશોધન કેન્દ્ર આણંદ કૃષિ યુનિવર્સિટી મોવાલિયા ફાર્મ દાહોદ ખાતે ખેડૂતો માટે તાલીમનો કાર્યક્રમ યોજાયો હતો। અંતર્ગત 18/2/2025 ગુરુવારના રોજ બપોરે 3:30 સુધીમાં આણંદ કૃષિ યુનિવર્સિટીની કૃષિ એન્જિનિયરિંગ અને ટેકનોલોજી કોલેજ ગોધરા ખાતે એડવાન્સ સેન્ટર ફોર રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઓન એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ બેઝ ઇન્વેસ્ટન્સ યોજના અંતર્ગત રિન્યુએબલ એનર્જી એન્જિનિયરિંગ વિભાગ અને કૃષિ સંશોધન કેન્દ્ર મોવાલિયા ફાર્મ દાહોદના સંયુક્ત ઉપક્રમે સૂર્ય ઉર્જાની ખેતીમાં ઉપયોગિતા અને તેનું મહત્વ વિષય પર એક દિવસીય ખાસ ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કે.બી. કથરિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। રિન્યુએબલ એનર્જી એન્જિનિયરિંગ વિભાગ કૃષિ એન્જિનિયર અને ટેકનોલોજી કોલેજના જે વિભાગીય વડા ડોક્ટર ડી.કે. વ્યાસ દ્વારા તાલીમાર્થીઓને સૂર્ય ઉર્જાનો ખેતી કાર્યક્રમ ક્ષમતામાં ઉપયોગ તથા ખેડૂત તેની આવક કેવી રીતે વધારી શકાય, બાયોગેસ ટેકનોલોજી એ વધતી જતી ઉર્જાને પહોંચી વળવા માટે સૌથી યોગ્ય વિકલ્પ તેમજ ઘરો, પ્રકાશ, સિંચાઈ અને નાના ઉદ્યોગ માટે પણ બાયોગેસની ઉપયોગિતા વિશે માહિતી આપવામાં આવી હતી। ડોક્ટર શ્રવણકુમાર, મદદનીશ પ્રાધ્યાપક આરઈઈ વિભાગ ગોધરા દ્વારા સૌર સૂર્યકરણી યંત્રનો ઉપયોગ ખેતીમાં કેવી રીતે કરી શકાય અને એગ્રી વોલ્ટિક વિશે તથા ડોક્ટર ફરીદ સૈયદ, આચાર્ય કૃષિ પોલિટેકનિક એગ્રી એન્જિનિયર દ્વારા વિવિધ એગ્રીકલ્ચર અને તેને સંલગ્ન અભ્યાસક્રમો વિશે વિસ્તૃત માહિતી આપેલ। ડોક્ટર હિતિક્ષા પરમાર, યુનિટ હેડ કૃષિ સંશોધન કેન્દ્ર દાહોદ દ્વારા લસણની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અને ડોક્ટર મિહિર પંડ્યા દ્વારા ચણાની સુધારેલ જાતો અને તેની લાક્ષણિકતા વિશે પ્રત્યક્ષ નિદર્શન બતાવી અને માહિતગાર કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં રોઝમ ગામના 50 જેટલા ખેડૂત ભાઈ બહેનો હાજર રહી અને ઉત્સાહભેર કાર્યક્રમમાં ભાગ લીધો હતો।